લેન્ઝનો નિયમ કયા નિયમ ઉપરથી આવે ફટાફટ? ઉર્જા. મોટા ભાગના નિયમ ઉર્જા સંરક્ષણ ઉપરથી જ આવે છે. પેલા પેન સેટ કરી લઈએ આપણે. ઓકે, આગળ. આર અવરોધવાળી ડેલ્ટા ટી ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ, તો વિદ્યુતભાર ક્યુ નું સૂત્ર ડેલ્ટા ફાઈ બાય આર. બે વખત આવી ગયો છે. ચાલો આગળ. વર્તુળાકાર કોઇલની અક્ષ પર ગજિયા ચુંબકને કોઇલની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે તો વિદ્યુત પ્રવાહમાં કોઈ ઉત્પન્ન. શું કીધું છે? કોઇલની અક્ષ પર ગજિયા ચુંબકને કોઇલની અક્ષને અનુલક્ષીને ફેરવવાનો છે. એટલે આમ હોય આમનામ ફેરવવાનો તો ફ્લક્સનો ફેરફાર થાય? થાય ને. આમ આગળ પાછળ કરો તો ફ્લક્સનો ફેરફાર થાય ને. આમનામ ગોળ ફેરવો તો ફરક પડે નહીં, એટલે ફ્લક્સનો ફેરફાર થશે નહીં. તો ફ્લક્સનો ફેરફાર ન થાય તો શું થાય? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન થાય. શું થાય? ઈએમએફ ઉત્પન્ન ન થાય. ઈએમએફ ઉત્પન્ન ન થાય એટલે E બરાબર 0. તો કોઇલમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં, ઈએમએફ ઉત્પન્ન થશે અને ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એટલે બી આવશે. ઈ ઉત્પન્ન ન થાય એટલે આ પણ પ્રવાહ વહેવાનો છે નહીં. ચાલો, ફાઈ બરાબર તમને આપેલું છે 8t² + 3t + 5, 4 સેકન્ડ ઈએમએફ. ઈ બરાબર શું લખીએ? 67 d5/dt. હાલો વિકલન કરી નાખો. ઘાત આગળ એક ઘાત ઓછી 16t + 3 અને 16 4 અને 3, 16 દુ 32 દુ 64 ને 3 67. ચાલો, કોપરની રિંગને સમક્ષિતિજ રાખીને તેની અક્ષ પર ઉપરથી ગજિયા ચુંબકને મુક્ત કરવામાં આવે તો રિંગ પાસે પહોંચે ત્યારે તેનો પ્રવેગ જી કરતા ઓછો હશે. શા માટે? કારણ કે સર જ્યારે રિંગે ઉપર નહીં નાખે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ને એ રિંગ થોડું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. ના સર, વિદ્યુત બળ. દાખલા કે અહીંયા રિંગ હોય, અહીંયાથી તમે ચુંબક નાખો, દાખલા કે આનો N ધ્રુવ લ્યો, અહીંયા S ધ્રુવ લ્યો, નીચે તરફ પડતો હોય ત્યારે આનો પ્રવેગ કેટલો હોય? G. અહીંયા N છે એટલે આમાં કયો ઉત્પન્ન થાય? N. થાય ને, વિરોધ કરે વિરોધક બળ ઉત્પન્ન. એટલે N એટલે શું થાય? આના કારણે શું થાય? ઉપર તરફ બળ લાગશે. એટલે F નેટ શું થશે? ઘટે. એટલે G ડેશ ઘટશે. એટલે પ્રવાહ G ડેશ કેટલો આવશે? લેસ ધેન G. ધારો કે સર આ આખી એના બદલે સર અડધી હોય આ રિંગ, તો સર પ્રવેગ કેટલો થાય? G નો રે. એટલે સર એમાં એક ચોપડી છે એવું લખ્યું કે જી કરતા ઓછો જ થશે. શું થાય? આમાં N હોય તો આમાં N ઉત્પન્ન થાય. પણ સર રિંગ રિંગ આખી હોય કે અડધી હોય? શું થાય? આમાં N હોય તો N, એટલે આમાં શું થાય? ઈએમએફ ઉત્પન્ન થાય. શું થાય? ઈએમએફ ઉત્પન્ન થાય. ખબર પડી કે ન પડી? E ફાઈ શું થાય? E બરાબર d5/dt. ફ્લક્સનો ફેરફાર થાય એટલું ઈએમએફ ઉત્પન્ન થાય. રિંગ આખી ઘટતી હોય તો ફ્લક્સ શું આવશે? B ડોટ A ક્ષેત્રફળ ઉપર આધાર રાખે એના ઉપર. B ડોટ A, B તો તમારે ફરવાનું છે. ખબર પડી કે નહીં? એટલે અહીંયા તમારો જવાબ આવશે લેસ ધેન G. ચુંબકને કોઇલ તરફ ઝડપથી અને ધીમેથી ગતિ કરાવતા ઈએમએફ અને વિદ્યુતભાર અનુક્રમે વધે જ્યારે વિદ્યુતભાર અચળ રહે. એને કઈ સમય આધારિત છે નહીં. ઈએમએફ નું સૂત્ર તમે લખો તો E બરાબર શું લખો તમે? d5/dt અથવા તો n - n d5/dt આવું લખો ને. તો આ સમય ઉપર આધારિત છે. જ્યારે વિદ્યુતભાર નું સૂત્ર શું લખતો આપણે? ડેલ્ટા ફાઈ બાય આર, જે સમય પર આધારિત નથી. ઓકે,
એટલે તમે ઝડપથી કરાવો કે ધીમે કરાવો આમાં કાંઈ ફરક પડે નહીં. અને આ સમય ઘટે એટલે ઈ એપ્સિલોન વધે. ખબર કે નહીં? એટલે વિદ્યુત ભાર ને ઈએમએફ શું આવશે? બી જવાબ એકમાં વધારે બંનેમાં અને સમાન ઓલું બંનેમાં સમાન સમાન એટલે ઓપ્શન નંબર બી. ક્ષેત્રફળ આપ્યું, આટાની સંખ્યા આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર લંબ લાગે છે. ચુંબકીય ક્ષેત્રમાં dy/dt તમને આપી દીધું 10⁸ ગોસ પ્રતિ સેકન્ડ. તો પ્રવાહ I બરાબર v/r એટલે કે E/r ને E બરાબર d/dt n dy/dt. મૂકી દે. ચાલો બધી વસ્તુ આપેલી જ છે. 5 એમ્પિયર ચલો 1/r. જો બીજી વસ્તુ ખાસ તમને ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર આપ્યો એટલે ϕ બરાબર d ડોટ b ડોટ a લખવું પડે. એટલે ક્ષેત્રફળ તમને અચળ છે એટલે અહીંયા db/dt આવશે. ફ્લક્સનો b માં ફેરફાર થાય છે અને ઇન્ટુ ક્ષેત્રફળ a. ઘણી વખત તમારે da/dt કરવાનો છે જો ચુંબકીય ક્ષેત્ર સરખું હોય તો તેમાં ક્ષેત્રફળનો ફેરફાર થતો હોય. ઓકે, જોવાનું કે કેમાં ફેરફાર થાય છે એના સાપેક્ષે તમારે વિકલન કરવાનું. ચાલો તો 1/r ની કિંમત 20 નો અવરોધ, આટાની સંખ્યા 10, db/dt 10⁸ ગુણ્યા 10⁻⁴. ટેસ્લામાં ફેરવવું પડે, ગોસમાં આપેલું છે. ક્ષેત્રફળ 10 ગુણ્યા 10⁻⁴. એટલે 8 ઘાત ઉડી ગઈ. આ 0 0 તો 10 ના અડધા 5. 5 એમ્પિયર જવાબ આવશે 5 એમ્પિયર. ચાલો, કોઇલમાં ઉદ્ભવતું ઈએમએફ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર અનુક્રમે EIQ. તો ઝડપ બમણી કરવાની છે ઓમેગા. એટલે શું છે તમારે અહીંયા ફરક ઝડપ બમણી ઝડપથી લઈ જવાનો છે. તો ખોટું વિધાન. ઝડપ વધારો એટલે શું થાય? ફ્લક્સ ઝડપ વધે તો ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર ઝડપથી થાય ને? હમ. ફેરફાર તો એટલે થવાનો છે પણ કેવો થાય? વધે. એટલે ક્યુ શું થાય? અચળ રહે. ક્યુ અચળ રહે ખોટું. ક્યુ અચળ રહે તો આપણે હમણાં જોઈ ગયા ને. હમ. એને ઝડપ કારણ કે આરકે લેવા વિદ્યુત ભાર દેવા બદલાય. ઝડપથી કરો, ધીમેથી કરો. હમ. એટલે ક્યુ અચળ રહે એ વસ્તુ સાચી છે ને? ખોટું વિધાન તમારે ગોતવાનું છે. સર ખોટું રહે ને હમ કારણ કે સર આ Q ગેલોનોમીટર વધે ઈ ખોટું થાય ને? ખોટું ગોતવાનું છે કે સાચું ગોતવાનું? ખોટું ગોતવાનું છે ને? હા, તો ઈએમએફ વધે ઈ સાચું થાય. સર I વધે. પણ સર પણ ક્યુ તો અચળ નહીં રહે. આ ખોટું ના થાય સર? કારણ કે બરાબર. સર કે હું ગોતવાનું Q શું છે? આપણે ખોટું વિધાન ગોતવાનું છે. તો ઝડપ બમણી કરીએ તો ક્યુ અચળ ના રહે ને. તો શું થાય? ક્યુ અચળ ના રહે ને. કારણ કે સાહેબ આ ગેલોમીટર ગોતેલું અંદર જોડેલું હોય એટલે સાહેબ એમાં તો પરાવર્તન થઈ કરશે ને. તો સાહેબ ક્યુ અચળ ક્યાંથી રહે? તો ઓપ્શન નંબર કયો આવશે? સી જ આવે ને. સી આવે. શું છે? પ્રવાહ પસાર થશે કે નહીં? આપણે ખબર સાહેબ પડી કે નહીં? ઓલા પાર્ટમાં શીખી ગયા હા. બીજા પાર્ટમાં. di/dq/dt થાય પ્રવાહ મળે એટલે. હમ. 42 ચલો વોલ્ટ. અહીંયા ક્ષેત્રફળ કોઇલને 1 સેકન્ડમાં 180 ડિગ્રી ફેરવતા ઈએમએફ 180 ડિગ્રી ફેરવો એટલે તમને શું મળશે એમાંથી? sin ઓમેગા ના 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 સર. ફ્લક્સ નો ફેરફાર મળે ને? d/dt જ મળે ને. dy/dt પેલા 0 હોય પછી 180 લઈ જવાનું. ફ્લક્સ એટલે હું લખે b ડોટ a લખે કે નહીં? ϕ બરાબર b ડોટ a cos θ. એટલે શું આવશે? ba cos θ થાય કે ન થાય? એટલે ડેલ્ટા ફાઈ ગોતવું પડે કે ન ગોતવું પડે? ડેલ્ટા ફાઈ દાખલા કે આપણે n કરી નાખીએ તો n વડે ગુણી નાખે ડાયરેક્ટ. ઓકે, nba cos θ1 minus cos θ2 થાય કે નહીં? બોલો. ચલો મૂકી દો. તો 180 એટલે -1 થાય એટલે 2 વડે જ ગુણવું પડે ને ડાયરેક્ટ. 2nba કરી નાખે ને ડાયરેક્ટ. ખબર પડી કે ન પડી? આ 2nba લખો એ cos 0 θ1 શું થશે તમારે? 0 અને θ2 180 એટલે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જાય. ઓકે, એટલે ડાયરેક્ટ 2nba કરી નાખીએ. હવે E બરાબર dϕ/dt એટલે આનું 2n કયું સમય સાથે ફરે છે અહીંયા?
ઓકે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.1, સમય પણ તમને આપેલો છે ને, તો NBA/T કરી નાખીએ. ચાલો n 2000 આટા, b 0.3, ક્ષેત્રફળ 70 ગુણ્યા 10⁻⁴, t 0.1. તો આ 4 ઘાત છે, 1 2 3 ઘાત ને આ 4 ઘાત, આ 4 ઘાત ઉડી ગઈ, આ 4 7 7 તરી 21, 21 દુ 42 દુ 84, એટલે 8. ઓકે, 84 જ આવશે ને? હા. કેટલો આવશે? 84 વોલ્ટ. ઓકે, ખબર પડે છે ને? હા. હા. આગળ વિદ્યુત ભાર ગોતવાનો છે, ફ્લક્સનો ફેરફાર આપેલો છે, સમય આપેલો છે, અવરોધ આપેલો છે. ડાયરેક્ટ સૂત્ર વિદ્યુત ભાર બરાબર શું લખીએ? Q બરાબર ડી બાય ડેલ્ટા આર. આર. તો ડી 10 - 2 અને આર 2 એટલે 8/2 એટલે 4. એને કઈ સમય આરે લેવા દેવા આવશે નહીં. હલો, 100 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ છે, 50 આંટા છે, કોઇલ ને ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, સમય t માં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવતું EMF તમને આપી દીધું 0.1, તો t ગોતવાનો છે. તો હું લખી મળી જાય. બરાબર ડી dt dt આવડશે? હવે 0.0 ચલો 2 સેકન્ડ EMF આપણ આવડે? 16 હા. હા. ડાયરેક્ટ વિકલન હવે હા. 180 ડિગ્રી ફેરવવાનો પાછો. આવડે. આવડે. ચુંબકને દોલનો કરાવીએ ત્યારે શું થાય? અહીંયા S છે, તો આમાં કયું ઉત્પન્ન થશે? S. યસ. તો અપાકર્ષણ થાય તો શું થશે? પસંદ થાય તો ડાબી ને જમણી બંને બાજુ સમાન આવર્તન બને. ડાબી ને જમણી બાજુ બંને સમાન આવર્તન બને. શું થાય? નીચે આવે ત્યારે એક બાજુ બતાવે, પછી ઉપર જાય ત્યારે પાછું બીજી બાજુ બતાવે. હા. ઓકે, નીચે S આવતો હોય ત્યારે S હોય, ઉપર જતો હોય ત્યારે પાછું N થઈ જાય, એટલે બંને બાજુ આવર્તન બતાવશે. હા. n આટા છે, ગૂંચળાનો ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. ગૂંચળાનો અવરોધ તમને R આપેલો છે, ગેલ્વેનોમીટરનો અવરોધ 4R છે. બી આવે તંત્ર t સમયમાં W1 વેબર ચુંબકીય ફ્લક્સમાંથી W2 એટલે ફ્લક્સનો ફેરફાર થઈ જશે અહીંયાથી તમારે. ઓકે, ક્ષેત્રમાં ગતિ કરે તો પ્રેરિત પ્રવાહ I બરાબર E/R, E બરાબર માઇનસ n d∅/dt એટલે કે ડેલ્ટા phi બાય ડેલ્ટા t. ઓકે, ડેલ્ટા t ના સ્વરૂપમાં તમને અહીંયા આપેલું છે એટલે. ઓકે, તો અવરોધ કેટલો લેવો? પહેલી વસ્તુ આલા 5R બંને શું છે? બંને શ્રેણીમાં જોડેલા છે, લાઈનમાં શ્રેણીમાં 5R પ્લસ 4R પ્લસ R એટલે કે 5R. આ ધ્યાન રાખવાનું, એ માઇનસ કરી નાખે. n એટલે સ્મોલ n તમને આપેલો છે, ડેલ્ટા phi W2 માઇનસ W1 અને સમય t. આવી ગયો? મેઇન વસ્તુ તમારે અવરોધ જ જોવાનું છે. આગળ ક્ષેત્રફળ આપ્યું, આટા આપ્યા, વિદ્યુત ભાર આ વખતે તમને આપેલો છે અને અવરોધ આપેલો છે, તો ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. મળે? હવે મળી જાય. બોલો કે Q બરાબર ડેલ્ટા phi બાય R, ડેલ્ટા phi એટલે B ડોટ A. હા. કે આટા આપેલા છે તો NBA કરી નાખવાનું. ઓકે, હા. આગળ EMF ઓમેગા આપેલો છે, ભ્રમણ કરાવવાનું છે તકતીને 0.1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. બોલો, ભ્રમણ કરાવીએ ત્યારે ઓમેગા EMF કેટલો થાય? સર બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 હાફ ઓફ b ઓમેગા r સ્ક્વેર, તો b ઓમેગા l સ્ક્વેર કરીએ છીએ આપણે. એ બરાબર હાફ ઓફ ભ્રમણ કરાવે ને, આ રીતનું આમ હતું, ગોળ ભ્રમણ કરાવવાનું છે. શું થાય? હા. b ઓમેગા l સ્ક્વેર. તો હાફ b કેટલો આપેલો છે? 0.1 ઓમેગા પરિભ્રમણ પ્રતિ સેકન્ડ આપ્યું છે. એટલે
10 ગુણ્યા 2 પાઈ. શું આવશે 10 ગુણ્યા 2 પાઈ. 2 પાઈ. 2 પાઈ આવશે. બોલો કરવું પડે કે ન કરવું પડે? તો કે ધ્યાન રાખવાનું, ઘણી વખત નીટના એમસીક્યુમાં તમને એકમમાં ખાસ ધ્યાન રાખવાનું. ઓમેગાના એકમમાં મોટા ભાગે તમને પરિભ્રમણ આપેલું હોય. ઓકે, રેડિયનમાં તમારે ફેરવવું પડે એટલે 2 પાઈ ગુણ્યા 10 ઓમેગા આવી ગયો અને એલ લંબાઈ એટલે એની ત્રિજ્યા લેવાની થશે 0.1 એટલે 10 ની -2 ઘાત. ઓકે, આ 2 ઉડી ગયા, આ 10 ઉડી ગયા, તો પાઈ ગુણ્યા 10 ની -2 ઘાત. હા. ઓપ્શન નંબર સી. ચલો આ પણ ઓમેગા વાળો સેમ ટુ સેમ માઇક્રો. ઓ E બરાબર હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર અથવા આર સ્ક્વેર લખો તો પણ ચાલે. હવે એલ બાજુ વાળો છે આર અવરોધ ધરાવતી ચોરસ લૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્ર વી વેગથી ગતિ કરે તો ઉદ્ભવતો પ્રવાહ, પહેલા તો પ્રવાહનું સૂત્ર લખવાનું છે. I બરાબર કેટલું થાય? I એટલે કે E બાય આર, એ તો આપણને ખબર જ છે. તો E કેટલો ઉત્પન્ન થશે? લૂપ પોઈન્ટ E. ડીવીએલ હમ ડીવીએલ DVL by R. હા સાચી વાત. BVL બાય આર કઈ રીતે આવે? E નું સૂત્ર શું આવે? d phi બાય dt. એટલે phi એટલે શું થાય? B ડોટ A. તો ફ્લક્સ નો ફેરફાર થવો જોઈએ. અહીંયા ક્ષેત્રફળ અચળ રહે, ચુંબકીય ક્ષેત્ર અચળ છે, તો ફ્લક્સ નો ફેરફાર ક્યાંથી થાય? 0 જ આવે. એટલે phi કેવું આવશે? આ દાખલા ધ્યાન રાખવાના, મોટા ભાગે આ વસ્તુ હોય. phi અચળ હોય એટલે EMF 0 થાય. હા. કેમ કે બી નથી બદલાતો, એ નથી બદલાતો. દર વખતે ક્ષેત્રફળ પણ તમારે એટલું જ આવે છે અને દર વખતે ચુંબકીય ક્ષેત્ર પણ અચળ જ આપેલું છે તમને, હા. એટલે 0 આવે. આગળ પરિભ્રમણ છે, EMF છે, ગોતતા આવડે? હા. 4 પાઈ બાય 3. કેટલું આવે? 4 પાઈ બાય 3. કેટલું કઈ રીતે ગણશો? ઓમેગા આપ્યો છે, સર આ તો ક્ષેત્રફળ આપ્યું છે. હા તો સર જો E બરાબર B એ cos ઓમેગા t થાય. હા, એમ થીટા બરાબર ઓમેગા t લઈ લીધા ડાયરેક્ટ. n બરાબર n a B એ b ઓમેગા. cos. ઓમેગા. આવું થાય કે ન થાય? હવ હા. E0 મેક્સિમમ, E મેક્સિમમ નું સૂત્ર E0 sin ઓમેગા t. હા. પૂર્વ પશ્ચિમ દિશામાં સળિયો રાખીને મુક્ત કરતા તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતું EMF વધે. કેમ વધે? કેમ વધે? પૂર્વ પશ્ચિમ એટલે આમ રાખેલો છે, લે. ઓકે, હવે આને મુક્ત કર્યો તો EMF કેમ વધે? કે જવાબ આપ્યો છે એટલે વધે, એટલે લખી નાખવાનું વધે એમ. EMF નું સૂત્ર શું થાય? V વેગથી ગતિ કરે તો BVL. BLV અથવા BVL, તમે જે રીતે યાદ રાખતા હોય. ઓકે, તો આપણને ખબર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અચળ, હા. સળિયાની લંબાઈ કે બદલાવાની છે નહીં. તો કોના ઉપર આધાર રાખે? વેગ ઉપર. મુક્ત પતન કરે એટલે V બરાબર GT. હા, તો શું થાય? વેગ વધે ને, નીચે પડે એટલે. હા. નીચે પડે એટલે વેગ વધે, વેગ વધે એટલે E વધે. સમય સાથે વધે. સળિયો તેની લંબાઈને લંબ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રમાં સળિયા અને વેગને લંબ છે, તો સાચું વિધાન. બોલો, આપણે ભણી ગયા. આકૃતિ મેં તમને યાદ રાખવાની કીધી હતી.
આ ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્રમાં નો આવે, ચુંબકીય ક્ષેત્ર હોય. ના ના સર. શું છે અહીંયા સળિયો હોય, જો ત્રણેય મેં તમને કીધું તો ખાસ ધ્યાન રાખવાનું, એકબીજાને લંબ હોવા જોઈએ પહેલી વસ્તુ. હા ઓકે, એટલે આકૃતિ એક જ યાદ રાખવાની, અહીંયાથી વી વેગથી ગતિ કરતો હોય તો આમાં શું થાય, ઈએમએફ ઉત્પન્ન થાય, ઉપર તરફ ધન વીજભાર, નીચે તરફ ઋણ વીજભાર. એટલે શું છે, સળિયામાં બધે સમાન વોલ્ટેજ હોય, એ વસ્તુ સાચી ખોટી? ખોટી. ખોટી. મધ્ય કેન્દ્ર સળિયામાં વિદ્યુત ક્ષેત્ર, હા, વોલ્ટેજ ઉત્પન્ન થાય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને, ઈએમએફ ઉત્પન્ન થાય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. કેન્દ્ર આગળ વોલ્ટેજ મહત્તમ છેડા તરફ ઘટે, એ ખોટું પડે. સળિયાના કેન્દ્ર પર વોલ્ટેજ લઘુત્તમ છેડા તરફ વધે, એ પણ ખોટું પડે. ચલો, એલ લંબાઈની બાજુઓ આર અવરોધ ધરાવતા ચોરસ લૂપના સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરે છે તો ઈએમએફ વીબીએલ. બીએલ વી. આગળ 2 મીટર લંબાઈ ધરાવતો સળિયો ઓમેગા તમને આપી દીધો છે, ભ્રમણ કરે છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બે સળિયા વચ્ચે ઉદ્ભવતો ઈએમએફ ગોતતા આવડે? 60 વોટ. શું હશે? હાફ ઓફ બીએલ ઓમેગા, બી ઓમેગા એલ સ્ક્વેર. વિમાનના પાંખડાના છેડા વચ્ચેનું અંતર 20 મીટર છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક તમને આપેલો છે 5 × 10⁻5. વિમાન 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતું હોય તો ઈએમએફ 0.1 વોટ. શું થાય? બીએલવી. હા, શું આવશે? BLV. બીએલવી. તો બી કેટલો આવશે? 5 × 5. 10⁻5. લંબાઈ 20. વેગ 360 × 1000 ભાગ્યા 3600. આવડી જાય, 1 0 ઉડી જાય. તો 5 દુ ને 10, એટલે આ 100, 2 ઘાત ને 2 ઘાત 4 ઘાત, એટલે 1 ઘાત વધે, એટલે 0.1 થશે. આગળ 25/10 નું ક્ષેત્રફળ આપેલું છે, 300 આંટા છે, કોઇલને એટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું. આરપીએસ જો ખાસ ધ્યાન રાખજો, આરપીએસ માં તમને ઝડપ આપેલી છે, તો બી 30 તો ઈએમએફ 30. શું થાય સૂત્ર? બીવીએલ. બીવીએલ. આમાં વી ક્યાંથી આવશે? બરોબર. એન એ બી ઓમેગા. એનએબી. શું આવશે? એનએબી ઓમેગા. એન એ બી ઓમેગા. મળી જાય 30. આત્મ પ્રેરકત્વ સૂત્ર તે ઈએમએફ નું સૂત્ર શું આવે? E બરાબર L dt. ઈએમએફ તમને આપેલો છે 4 વોલ્ટ, L ગોતવાનો છે, ફરક તમારે 1 - 0 અને 1 મિલી એટલે 10⁻3 ઘાત, એટલે L બરાબર 4000. 4 × 10⁻3 ઘાત. ઓપ્શન નંબર ડી. ચલો, આ પણ સેમ ટુ સેમ 5 મિલી. 5 એ જ થાય, 5 × 10⁻3 ઘાત. 5 મિલી. 50 મિલી હેનરી આત્મ પ્રેરકત્વ એલ આપી દીધો. પ્રવાહ 2 એમ્પિયર નો પસાર થતો હોય તો સંગ્રહિત ઉર્જાનું સૂત્ર 1 of હાફ ઓફ LI સ્ક્વેર. તો હાફ 50 × 10⁻3, 2 નો વર્ગ 4, એટલે અહીંયા 2, એટલે 10⁻2 ઘાત, એટલે 10⁻1 એટલે 0.1. આગળ 2000 આંટા તમને કીધા છે, 0.3 લંબાઈ કીધેલી છે, 1.2 10⁻3 આડછેદનું ક્ષેત્રફળ. સોલેનોઇડમાં 3000 આંટા ધરાવતી કોઇલ મૂકવાની છે. સોલેનોઇડમાં પ્રવાહ તમારે 0.25 સેકન્ડ 2 એમ્પિયર ની દિશા ઉલટાવવામાં આવે કોઇલમાં ઉદ્ભવતો ઈએમએફ. બોલો, ઈએમએફ તમારે ગોતવાનો છે. આંટા આપેલા છે, લંબાઈ આપેલી છે, આડછેદ આપેલો છે. તો સોલેનોઇડમાં તો પેલા ચુંબકીય ક્ષેત્ર ગોતવું પડે. પ્રવાહ નહીં, તો L dI/dt પણ તમે કરી શકો, ઈ જ કરાય ને. E બરાબર તમે શું લખાય? L dI/dt. આ dI/dt તમને અહીં આપેલું છે, આ 2
ભાગ્યા 0.25 એટલે ડી બાય ડીટી મળી ગયો. તો ઉપરથી તમારે એલ ગોતવાનો છે. કયું છે? સોલેનોઇડ એટલે કે ગૂંચળું, વર્તુળ. તેના માટે એલ નું સૂત્ર શું આવશે? મ્યુ 0 બે અલગ અલગ આંટા છે. n1 n2 ના n1 n2 થાય ને. અનન્ય પ્રેરકત્વ જેવું લાગશે ને, એટલે એલ ની જગ્યાએ તમે એમ પણ લખી શકો. ખબર પડી કે નહીં? એમાં છે અલગ અલગ આંટા છે એટલે એકનું બીજામાં ઉત્પન્ન થાય એટલે એમ આવશે ને, અનન્ય પ્રેરકત્વનો દાખલો થશે. ઓકે, એટલે અહીંયા તમારે એમ નું સૂત્ર લગાડવાનું થશે. એટલે એમાં છે μ0 n1 n2 ક્ષેત્રફળના સમપ્રમાણમાં છેદમાં r નથી, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. આવું થાય ને? એલ બસ આ કિંમત તમે અહીંયા મૂકી દો. μ0 n1 n2 a by l into di by dt. ચલો μ0 4 pi 10 to the power minus 7 આટા 1000 2000 અને 3000 2000 અને 3000 ક્ષેત્રફળ 1.2 10⁻³ છેદમાં લંબાઈ 0.3 ડીઆઈ 2 એમ્પિયરનો છેદમાં 0.25 8 જ લખી દે. હું 8 જ લખી દે. એટલે એ તો પછી લખી નાખશું. ચાલો ને, એટલે આવડી જાય 0.3. આ 3000 છે એટલે અહીંયા 1000 કરી નાખીએ તો આ 1000 ને આ 1000 ઉડી ગયા. ઓકે, તો આ કેટલા થઈ? 8 8 ચોક 32 અને 3 તરી 9 9 ને 3 10 10 ને 12 દુ 24 24 દુ 48 થશે ને. એટલે 48 મિલીવોટ જેવો આવશે લગભગ. ઘાત સરખાવી પડશે પાછી તમારે. 3 ઘાત ને -7. ઓકે, ગુણાકાર તમારે જાતે કરી લેવો. ઓકે, 48 મિલીવોટ જ આવશે લગભગ મારા ખ્યાલથી. આગળ ચલો આપણે શોર્ટકટ સૂત્ર જોઈ દો. m બરાબર કે √L1 L2. શું છે? L1 અને L2 આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે કે જેનું બધું જ ફ્લક્સ બીજા સાથે સંકળાયેલ હોય. બધું હોય એટલે k બરાબર 1. ઓકે, તો બે કોઇલ વચ્ચેનો અનન્ય પ્રેરકત્વ કેટલું થાય? m બરાબર √L1 L2. જો દાખલો ગણવો હોય તો m નું સૂત્ર મૂકવાનું. E1 શું થાય? પહેલાનું લઈએ આપણે. શું લઈએ? પહેલાનું. એકનું બધાયનું બીજામાં જાય છે એટલે e નું સૂત્ર શું આવે? પહેલા જો e બરાબર આપણે શું લખીએ કે m - m di by dt. આવું કરીએ. એક જ મિનિટ. આવું થશે તો m ને કરતા બનાવો તો શું થાય? -e/di by dt. જો બંનેનો માટે કેવું હશે? સરખો છે. એકનું બીજામાં જાય એટલે m બંને માટે કેવું થાય? સરખું. E1 લખો તો E1 શું લખાશે તમારે? પહેલા માટે લખો તો બંને માટે સરખું લખાય તો અહીંયા આ રીતના લખાય ને કે E1/di1 by dt બરાબર -E2/di2 by dt. એવું લખાય કે ન લખાય? ઓકે, તો પહેલા માટે હોય તો એનું ઇન્ડક્ટરમાં શું લખાય? E1 બરાબર -L di by dt. આવું લખાય ને? ઇન્ડક્ટરના સ્વરૂપમાં લખીએ તો. અને E2 લખવું હોય તો એ જ રીતનું -L પોતાનું લખીએ તો L1 ને L2 છે ને, બંને અલગ અલગ છે એટલે L1 અને L2. ચલો અહીંયા સુધી ખબર પડી બધાને? ઓકે, તો બસ હવે શું કરવાનું છે? બંને સરખા જ છે તો m² કરી નાખો. તમે શું કરી નાખો? m². ખબર પડી કે નહીં? m બંનેના સરખા છે તો m² પણ તમે લખી શકો કે m² બરાબર m × m
તો એક એમ માટે આ લખો, એક એમ માટે આ લખો. ખબર પડી કે ન પડી? હા તો એક એલ માટે આ લખો તો અહીં શું આવશે? આ L1 થઈ જાય, આ L2 થઈ જાય. તો એમ બરાબર શું લખાય તમારે? અંડર રૂટ ઓફ L1 L2. ખબર પડી કે ન પડી આમાં? હા આગળ એટલે તમારે શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે. ચલો, ગતિશાસ્ત્રમાં વેગમાન mv થાય તો વિદ્યુત શાસ્ત્રમાં અલા li. એલાઈ ઇન્ડક્ટરમાંથી L, ઇન્ડક્ટરમાંથી I પ્રવાહ પસાર થાય. એનું વેગમાન શું થશે? li. આગળ ટ્રાન્સફોર્મરના દાખલા આવી ગયા. ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગુચરા વચ્ચે અનન્ય પ્રેરકત્વ. ઓકે, અનન્ય પ્રેરકત્વ 0.2 હેનરી છે. આ di/dt આપી દીધો તો EMF તો શું આવે? m/dt. તો એક થઈ જાય ને ડાયરેક્ટ. હા ઓકે, ગણતરી કરવાની જરૂર પડે નહીં. અહીંયા પણ ફ્લક્સનો ફેરફાર તમને 8 થી 2 સમય આપી દીધો. EMF તો આત્મ પ્રેરકત્વ ગોતતા આવડે? હા E બરાબર L di/dt. હા કેટલું થાય? 10 મિલી. 6 ને 2 ને 2 ઉડી જાય એટલે 10 મિલી હેનરી વધશે. 600 આંટા ધરાવતી આત્મપ્રેરકત્વ 108. તેવી જ રીતે 500 આંટા ધરાવતી કોઇલનો આત્મપ્રેરકત્વ. આંટા અને આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે કઈ રીતે ધાર્યું હતું? બોલો. આંટા ઉપર L નું સૂત્ર શું આવે? L બરાબર μ0 n² a/L. આવું થાય ને? L ચલે છે n². આંટા કોના ઉપર આધાર રાખશે? n² ઉપર આધાર રાખે. તો પહેલાનું 108 છે. ઓકે, એના આંટાની સંખ્યા છે 600 ભાગ્યા 500. આની પાછી 2 ઘાત ઉડી જાય તો 108 ભાગ્યા L નહીં, 36 ભાગ્યા 25. તો 36 એટલે 3 વડે ભાગ ચાલશે. 25 તારી 75. એટલે જવાબ તમારે કેટલો આવશે? 75 મિલી હેનરી. આગળ આત્મપ્રેરકત્વ તો E બરાબર L di/dt. એટલે શું થાય? 20 દુ 40 ને 8 પંચા 0.2. 40 તો 1/5 એટલે 0.2. 5 સેન્ટીમીટર લંબાઈ 10 નો અવરોધ કોઇલના આત્મ પ્રેરકત્વ 5 મિલી હેનરી છે. 10 વોલ્ટની બેટરી સાથે જોડતા પસાર થતો પ્રવાહ I max. I બરાબર 10 વોલ્ટ ભાગ્યા 10 એટલે 1. એક થાય. બીજું કે આમાં જોવાનું થોડું આપણે V/R શું લખીએ? V/R મેક્સિમમ કરો એટલે 10 ભાગ્યા 10 કરાય ને. મેક્સિમમ એકનો પ્રવાહ ઉત્પન્ન થાય. હા, આત્મપ્રેરકત્વ 10 છે, અવરોધ 5 છે. એનો 5 વોલ્ટની બેટરી સાથે જોડતા 2 સેકન્ડ પછી પ્રવાહ સમય સાથે LR સર્કિટ. સૂત્ર શું આવે? I બરાબર I0 1 - e raised to R/L into T. 1 - e - 1. આવું થાય ને? હા I0 એટલે કે V/R મેક્સિમમ લ્યો તો 1 - e - R/L into T. મૂકો તો બધી વસ્તુ. V/R 5 ભાગ્યા 5 1 - e raised to અવરોધ 5 આત્મપ્રેરકત્વ 10 સમય 2 એટલે 1 થઈ ગયો. તો શું આવશે? 1 - e ની -1 ઘાત. ઓપ્શન નંબર બી. અથવા તો E - 1/e. એ રીતના ઓપ્શન આપેલા હોય તો એ રીતના લખવાના. ચાલો, 50 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ 10 ઓમેગાના અવરોધ સાથે જોડીને 2 વોલ્ટની બેટરી લગાવીને ઘણા સમય પછી બેટરી દૂર કરતા પ્રવાહ 1/e માં ભાગનો થતા લાગતો સમય.
5 1 સેકન્ડ. અપોન ઈ માં ભાગ ન લાગતો સમય કોને કહેવાય? સમય અચળાંક. હા ઈ માં ભાગનો એટલે શું લેવાનું? એલ બાય આર. સમય અચળાંક L બાય R. ડાયરેક્ટ જ ગણવાનો. L તમને આપેલો છે 50 ને આ 10 એટલે ડાયરેક્ટ તમારે લખી શકો 5. ઓકે, ડિસ્ચાર્જિંગ થાય ત્યારે L આત્મવેગતા કોઇલની લંબાઈ અને ક્ષેત્રફળ બે વસ્તુ અચળ રાખીને આટા 4 ગણા કરવામાં આવે તો આત્મપ્રેરકત્વ તો L ચલે છે n સ્ક્વેર એટલે 16 ગણા. n સ્ક્વેર 16 ગણું. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળા વચ્ચેનું અનન્ય પ્રેરકત્વ એમ તમને આપેલું છે 0.5. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો અવરોધ તમને 20 અને 5 આપેલો છે. પ્રવાહ 0.4 ઉત્પન્ન કરવા માટે કેમાં ગૌણ ગૂંચળામાં સેકન્ડરીમાં પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહનો ફેરફાર કેટલો હોવો જોઈએ? શું થાય? એમ આપેલો છે એટલે એમનું સૂત્ર શું થાય? E બરાબર m di/dt. તમારે di/dt જ ગોતવાનું છે. હા. ઓકે, તો પ્રાથમિક ગૂંચળા માટે બધું લેવાનું, તો પ્રાથમિક માટે બધું છે એ લેવાનું. ઈ પ્રાથમિક નો આપેલો છે. હું તો સાહેબ બંનેનો હરખો ના છે? બંનેનો ઈ હરખો થાય? ના સર એમ હરખો છે. એમ હરખો થાય? અનન્ય પ્રેરકત્વ તો બંને શું માટે થાય? હરખું છે. હા, તો શું છે? 5 ગુણ્યા 0.4 ડાયરેક્ટ. એમ તમારે 0.5 અને di/dt તમારે ગોતવાનું છે. તો di/dt કેટલો આવશે? 4. કેટલો આવી જાય? ડાયરેક્ટ 4 લખી શકાય. આ ખબર પડી ને? v બરાબર ir લખેલું છે 5 ગુણ્યા 0.4. પછી કે 5 ગુણ્યા 0.4 ક્યાંથી આવ્યું? v બરાબર ir લખેલું છે. ઓકે, di/dt બંને માટે કેવું થશે? સરખો. એક આંટા ધરાવતી કોઇલનો પ્રવાહ 1 થી 2 ગુણ્યા 10⁻³ સેકન્ડમાં થાય. ક્ષેત્રફળમાં ફેરફાર 5 મીટર સ્ક્વેર પ્રતિ મિલી સેકન્ડ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા હોય તો આત્મપ્રેરકત્વ ઈનું સૂત્ર એક આંટો છે -n dφ/dt બરાબર -l di/dt. આવું લખાય? ઓકે, બધી વસ્તુ આપેલી જ છે, મૂકી દેવું. ચલો n એક આંટો ડીફાઈ b ડોટ a અહીંયા બાજુમાં લખી નાખું છું. જો dφ/dt એટલે ba/dt. જો કઈ વસ્તુ ફરે છે? ક્ષેત્રફળનો ફેરફાર આપ્યો એટલે શું લખાય અહીંયા તમારે? એને da/dt લખવાનું. ઓકે, ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર આપ્યો તો a * db/dt. અહીંયા b 1 da/dt 5 પ્રતિ મિલી સેકન્ડ એટલે 10⁻³ એકમમાં ધ્યાન રાખવાનું. ઓકે, L તમારે ગોતવાનો છે. પ્રવાહનો ફેરફાર 1 થાય છે 2 - 1 અને અહીંયા પણ 2 ગુણ્યા 10⁻³. તો અહીંયા ઉડી જાય તો 5 દુ 10. ડાયરેક્ટ જવાબ આવે ને? આગળ શું છે? બીજી કોઇલમાં ઉત્પન્ન થતો ફ્લક્સનો ફેરફાર હોય તો બંને કોઇલ વચ્ચેનું અનન્ય પ્રેરકત્વ શું થાય? ફ્લક્સનો ફેરફાર આપ્યો, પ્રવાહનો ફેરફાર આપ્યો તો મળી જાય. શું કરવાનો? ડાયરેક્ટ બંનેનો શું કરવાનું? એટલે સર સૂત્ર ડાયરેક્ટ બોલજો ને તમે. ભાગાકાર કરવાનો. શું લખીએ આપણે? સૂત્ર કઈ રીતે આવ્યું હતું? n phi ચલે છે I. એટલે n phi બરાબર mi, તો m બરાબર n phi by I. એટલે 1.2 ગુણ્યા 10⁻² અને અહીંયા પણ 0.01 એટલે 1.10⁻². જવાબ કેટલો આવે? 1.2. આગળ બેટરીનો વોલ્ટેજ ફટાફટ. અવરોધ
અવરોધ આપ્યો છે, ઇન્ડક્શન્સ આપ્યું છે, ડીએ બાય ડીટી આપ્યું, 20 ચોક 80. એલ ડીએ બાય ડીટી તો પડી કે ન પડી? હા હા અથવા બોલો, તો પડી ને? હા આગળ જો ખાસ ધ્યાન રાખજો, t ઇઝ ઇક્વલ ટુ 0 સમય થાય શરૂઆતમાં. જે સૂત્ર લખ્યું છે એ શરૂઆત માટે થાય, લાંબા સમય માટે પછી તમારે તો પછી ઓલું સૂત્ર એલઆર સર્કિટનું સૂત્ર મૂકવું પડે. ખબર પડી? કરજો તમને, આપણે સૂત્ર લખવું હોય તો લખી નાખીએ. ચાલો, I બરાબર આપણે શું લખતા હતા? I0 1 minus e r by l into t. આવું પહેલા di by dt ની તમારે જરૂર પડે, તો di by dt એટલે I0 તો અચળ, 1 minus e raised to minus r by l into t. ચલો આનું વિકલન કરો. ચાલો પહેલા અલગ અલગ પદ આપી દો, પહેલા તમારે વિકલન કરવાનું સારું પડે. I0 minus I0 e raised to minus r by l into t. તો આનું વિકલન 0 માઇનસ I0, I0 એટલે v by r, એ ખબર પડે ને? હા I0 v by r. અત્યારે આમને રહેવા દે એવું લાગે તો અત્યારે I0 રહેવા દે. ચાલો, તો e નું વિકલન નું જ થાય, માઇનસ r by l into t. પછી r by l into t નું વિકલન પાછું માઇનસ r by l. હવે થાય કે ન થાય? I0 into r એટલે કે v0 by l એટલે અહીંયા e by l લખી નાખો તમે, e by l e raised to minus r by l into t અને અહીંયા di by dt. ખબર પડી કે નહીં? એટલે જો તમે શરૂઆતમાં લ્યો કે t બરાબર 0 કરો, t બરાબર 0 કરો એટલે આ 1 થઈ જાય, તો એના માટે e તમારું શું થઈ જશે? l di by dt થઈ જાય. ખબર પડી કે ન પડી? હા એટલે અહીંયા તમારે 20 ગુણ્યા 4 80 લખી શકો જો તમને શરૂઆતમાં કીધેલું હોય તો. ઓકે, સમય તમને આપેલો તો સમય સાથે પાછો ફરક પડશે, એલઆર સર્કિટ છે. ઓકે, ખબર પડી કે નહીં? એડી પ્રવાહનો ઉપયોગ બધામાં થાય. એલઆર સર્કિટ I બરાબર I0 1 minus e raised to r by l into t. ઓપ્શન નંબર બી. એલ આત્મપ્રેરિત્વ કોઇલને આર અવરોધ સાથે જોડીને 20 વોલ્ટની બેટરી સાથે લગાવેલ છે. ઘણા સમય પછી બેટરીને દૂર કરતા પ્રવાહ 37 થતા લાગતો સમય. 37% એટલે 37% એટલે 1 upon e. અમુક વસ્તુ યાદ રાખવાની. 37% એટલે કેટલું થાય? 1 upon e. તો એટલે કયો સમય શું આવશે તમારે? ટાઉ l by r. સૂત્ર મૂકવું હોય તો સૂત્ર મૂકીને ગણી લેવું. ખબર પડી કે ન પડી? સૂત્ર શું આવશે? ડિસ્ચાર્જિંગ વખતેનું છે એટલે I બરાબર I0 e raised to minus r by l into t. ખબર પડી કે નહીં? ડિસ્ચાર્જિંગ નું છે કે બેટરી કાઢી એટલે ડિસ્ચાર્જિંગ થાય. ચાર્જિંગ હોય તો પાછું 1 માઇનસ કરવું પડે. ચલો, એલઆર પરિપથમાં એલ બેટરી સાથે જોડતા સમય અચળાંક 0 થી કેટલા મૂલ્યનો થાય? બેટરી સાથે જોડેલું છે. .63. ચાર્જિંગ છે, ચાર્જિંગ નું સૂત્ર લાગે ને? ચાર્જિંગ માં 1 minus 1 upon e કરવાનું થાય એટલે 1 minus 0.37 થશે. ગણાવું કે આવડશે? બોલો શું થાય? I બરાબર શું થશે તમારે? I 1 minus 1 upon e થાય ને? 1 minus 0.37 એટલે 0.63 થાય કે ન થાય? ધ્યાન રાખવાનું. ઓકે, એટલે અહીંયા તમારે 0.63 I0 આવશે. 40 આત્મપ્રેરકત્વ 8 અવરોધ જોડીને 2 વોલ્ટની બેટરી સાથે લગાડતા સમય અચળાંક બરાબર
L બાય R. L તમને આપેલો છે 40. 40 ભાગ્યા 8 પંચા 40. E માઇનસ 1 બાય E એટલે કે 63.2% થાય કેટલા સમય પછી? હું જે 100 વોલ્ટની બેટરી સાથે લગાવવાનું એટલે ચાર્જિંગ હા. ચાર્જિંગ કરે ક્યારે મળે? ત્યાં હોય ત્યારે 63%. હા. ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે 37%. ડાયરેક્ટ મૂકી દો. ચાલો L બાય R અહીંયા 60 અને અહીંયા 30 એટલે કે 2 સેકન્ડ. ચાલો હવે બલ્બના દાખલા. જો આ રીતના દાખલા આપણે નીટમાં પણ પૂછાય છે. ઓકે. L આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને R અવરોધ સાથે જોડીને 20 વોલ્ટની બેટરી લગાવેલ છે. એટલે અહીંયા તમને સર્કિટ આપેલી છે એ રીતનું કીધું છે. બંને બલ્બ હરખા છે તો ઇન્ડક્ટરનો અવરોધ R ના મૂલ્ય જેટલો જ છે. એટલે આનો અવરોધ પણ કેટલો છે? R. તો કળ બંધ કરતા કળ બંધ કરો તો શું થાય? બોલો કે B2 બલ્બ B1 કરતા વહેલો શરૂ થશે અને અંતિમ બંને સમાન પ્રકાશિત થશે. જો કેપેસિટર હોય તો શું થાય? શરૂઆતમાં કેપેસિટરનું ચાર્જિંગ થાય એટલે અવરોધમાંથી તમારે પ્રવાહ પસાર કરવા દે નહીં. આ કેપેસિટર છે. ઇન્ડક્ટરને કરતા ઉલટું લેવાનું. કેપેસિટરનું સૂત્ર અને ઇન્ડક્ટરનું સૂત્ર જોયું ને? શું હતું? I બરાબર I0 1 માઇનસ E રેઝ ટુ હતું ને આમાં. ઓકે. એટલે શરૂઆતમાં તમારો પ્રવાહ ક્યાં જશે? અવરોધમાં જાય. હા, શરૂઆતમાં તમારા અવરોધમાં જશે. ઇન્ડક્ટરમાં શરૂઆતનો પ્રવાહ કેવો ગણ લેવાનો? અવરોધ અનંત. ખબર કે નહીં? ઓલામાં શરૂઆતનો અવરોધ કેટલો લેતા હતા? 0 લેતા હતા. અહીંયા એનો શરૂઆતનો અવરોધ કેટલો લેવાનો? અનંત. પછી અંતિમમાં R જેટલો. એટલે બંનેનો અવરોધ સરખો એટલે પ્રવાહ પછી સરખો જશે. ઓકે. એટલે આમાં શું આવશે? પહેલા કે B2 બલ્બ છે તે B1 કરતા વહેલો શરૂ થશે અને અંતિમ બંને શું થાય? સમાન પ્રકાશિત. ઓકે. બંનેનું યાદ રાખવાનું, કેપેસિટરનું અને ઇન્ડક્ટરનું. બંને એકબીજાથી ઉલટું આવશે એટલે એકનું યાદ હોય એટલે બીજાનું ઓટોમેટિક યાદ રહી જાય. ચલો LR પરિપથમાં R અને L બેટરી સાથે જોડતા બેટરી સાથે જોડેલું છે તો સમય અચળાંક 63%. જોડેલું છે બેટરી એટલે ચાર્જિંગ. જોડેલું એટલે શું આવે? ચાર્જિંગ થાય. આગળ વિદ્યુત ચુંબકીય પ્રેરણનું કાર્ય કરતું સાધન ગેલેનોમીટર આવે, વિદ્યુત મીટર, જનરેટર, વોલ્ટમીટર. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત શું છે? પહેલી વસ્તુ તો શું થાય? ફ્લક્સનો ફેરફાર કરો તો EMF ઉત્પન્ન થાય, પ્રવાહનું વહન થાય. એવું આવે કે ન આવે? શરૂઆત એથી કરી હતી આપણે. તો શું થાય? એવું કઈ વસ્તુમાં આપે? જનરેટરમાં થાય ને? જનરેટરને તમે ફેરવો એટલે ફ્લક્સનો ફેરફાર થાય એટલે તમને વિદ્યુત પાવર મળે. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? અનન્ય પ્રેરકત્વ. અન્યોન્ય નહીં, અનન્ય. ઓકે. એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી. એક્સરે માં નો થાય. ટ્રાન્સફોર્મરના કોર લેમિનેટેડ કરવાથી કયો વ્યય ઓછો થાય? એડી પ્રવાહ જ આવે છે આમાં તમારે. એડી પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય? બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ધાતુની પ્લેટ લેતા. આર્મેચરની કોણીય ઝડપ બમણી કરતા EMF કેટલા ગણું થાય? શું થાય? ડબલ થાય. સૂત્ર શું આવે? E બરાબર NAB ઓમેગા. ડાયનેમો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઉર્જા સંરક્ષણ. ડાયનેમોનો કોલ લેમિનેટેડ. લેમિનેટેડ શું કરીએ?
કે એડી પ્રવાહના કારણે એ ઉર્જા, એ તો આપણને ખબર જ છે ને, લેમિનેટેડ હા. શા માટે કરવાનું હોય. હાલો પાછા દાખલા આવે. ઓકે, આ તમારા આમ તો આ સિલેબસમાં તો છે ને ડીસી મોટરના દાખલા, તો ચાલો તો એ ગણી નાખે. ચાલો આપણે ગણેલું જ છે. 20 અવરોધ છે, આર્મેચરની મોટરને 220 વોલ્ટેજની ડીટી સપ્લાય સાથે જોડેલું છે. 1.5 એમ્પીયરનો પ્રવાહ કરવા માટે બેક ઈએમએફ કેટલો હોવો જોઈએ? તો I બરાબર V બાય R. V એટલે કે E માઇનસ E કરવું પડશે, કેમ કે બેક ઈએમએફ એટલે ઈએમએફ ઘટે. હા. ઓકે, તો આ 1.5 ગુણ્યા R તમને આપેલો છે 20, તો અહીંયા E છે તમને 220 વોલ્ટ આપેલો છે, તો E મળી જાય. આ 15 દુ 30, તો E કેટલો હશે તમારે? 220 માંથી 30 જાય તો 190 વોલ્ટ. આવું થાય કે ન થાય? હા. એટલે બેક ઈએમએફ તમારે 190 વોલ્ટનો હશે. આગળ આટા આપેલા છે 0.25, ક્ષેત્રફળ આપેલું છે. જનરેટર માં વાપરવાનો છે 0.2 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રમાં 100 પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઉત્પન્ન કરતા મહત્તમ ઈએમએફ Emax NAB ઓમેગા. શું થાય NAB ઓમેગા? ગોતતા આવડે? હવ હા. ઓમેગામાં ધ્યાન રાખવાનું, પરિભ્રમણ એકમ આપેલો છે. હા. વિદ્યુત મોટરનું કાર્ય, મોટરનું કાર્ય શું થાય? મોટરને તમે પાવર આપો તો મોટર ફરે, એટલે એસી માંથી યાંત્રિક ઉર્જામાં થાય. હા. હાલો એસી માંથી ડીસી માં રૂપાંતર કરવા અને ડીસી માંથી એસી માં રૂપાંતર કરવા શું વપરાય? એસી માંથી ડીસી માંથી એસી ઇન્વર્ટર. હા, એસી માં ડીસી માં રેક્ટિફાયર. 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 હાલો આગળ, વિદ્યુત મોટર 60 વોલ્ટ ડીસી સપ્લાય સાથે જોડતા 10 એમ્પિયરનો પ્રવાહનું વહન થાય છે. કાર્યક્ષમતા 50% હોય તો આર્મેચરનો અવરોધ. કાર્યક્ષમતા 50%. કાર્યક્ષમતાનું સૂત્ર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. અથવા તો ડાયરેક્ટ આપણે ઓલો પ્રવાહ વાળું સૂત્ર મૂકે તો આવી જાય ને. આ બરાબર શું લખીએ? એ વાત E માઇનસ E બાય R. હા. તો આ તમને 10 આપ્યો છે, અવરોધ તમારે ગોતવાનો છે E. 50% આઉટપુટ થયું એટલે બેક ઈએમએફ 50% તમારે કપાઈ ગયો હશે. હા. શું થાય? બેક ઈએમએફ ડાયરેક્ટ 50% કપાઈ જાય ને. હા, તો R બરાબર શું લખાય? અહીંયા આ જ રહેવા દો. તો E બાય 2I એટલે અહીંયા 60 ભાગ્યા 2 ગુણ્યા 10 એટલે 3 આવશે. ખબર પડી કે ન પડી? ડાયરેક્ટ જ કાપી નાખ્યો તમે. ચલો, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં એટલે પાવર આપો તો ચાલે, તો એ વસ્તુ કઈ? વિદ્યુત મોટર. મોટર. ચલો, 2 ઓમેગાનો અવરોધ છે, આર્મેચરની મોટર 220 વોલ્ટની ડીસી સપ્લાય સાથે જોડેલી છે. મોટર સાથે તો મોટરનો દાખલામાં મહત્તમ ઝડપથી ફરે તો ઉદ્ભવતો બેક ઈએમએફ 210, તો આર્મેચરનો પ્રવાહ ડાયરેક્ટ આ આવી જાય E માઇનસ E બાય R. એટલે 220 છે, એમાંથી 210 કાપી નાખે તો 10 જ વધે, તો 10 ભાગ્યા 2 એટલે 5. આવું થાય ને? બોલો. ટ્રાન્સફોર્મરનું કામ શું છે? ડીસી માંથી યોગ્ય એસી વોલ્ટેજ વોલ્ટેજ એસી વોલ્ટેજ મેળવવા માટે જેટલો જોતો હોય સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરીને. હા. આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શેનું મૂલ્ય વધે? સ્ટેપ ડાઉન પાવર અચળ હોય, શું હોય? હા. સ્ટેપ ડાઉન કરીએ એટલે વોલ્ટેજ ઘટાડવાનો. હા. ડાઉન કરીએ વોલ્ટેજ ઘટાડીએ તો પ્રવાહ વધે. વધે. તમારે વધારવાની કઈ વસ્તુ છે? તો પ્રવાહ. વાહ. ટ્રાન્સફોર્મરનો કોર લેમિનેટેડ કરવામાં આવે. એડી પ્રવાહની લે છે. ટ્રાન્સફોર્મરનો કોર નરમ લોખંડમાંથી બનાવવામાં આવે છે, તો કયો વ્યય ઘટે? હિસ્ટેરિસિસ. નરમ લોખંડ. હિસ્ટેરિસિસ. હિસ્ટેરિસિસ. લોખંડમાં નરમ લોખંડમાં બને શું થાય? પાતળો ગ્રાફ મળે ને.
હિસ્ટેરેસિસ લૂપનો હા, ચુંબકીય ક્ષેત્રનો ફરકને લીધે. હા ઘટે. ઓકે, હા હિસ્ટેરેસિસ લોસ ઘટે. હા સ્ટેપ અપ હાલો ટ્રાન્સફોર્મરના દાખલા. 220 વોલ્ટનું 2200 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. ઓકે, 220 એસી વોલ્ટેજનું 2200 માં રૂપાંતર કરે. તો ગૂંચવાના આટાની સંખ્યા 2000 હોય તો પ્રાથમિક ગૂંચવાના આટાની સંખ્યા કેટલી હશે? હાલો વધ્યો એટલે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન પહેલા? વોલ્ટેજ વધ્યો. સ્ટેપ સ્ટેપ અપ. અપ. સ્ટેપ અપ. ઓકે, પણ આપણને ખબર છે ઈ ચલે છે n. આવું થાય ને? હા બધું સમપ્રમાણમાં, ખાલી પ્રવાહ એક વ્યસ્ત પ્રમાણમાં આવે ને. હા ઓકે, એટલે હા. EP બાય ES બરાબર NP બાય NS. NS. તમારે પ્રાથમિક ગૂંચળાની સંખ્યા ગોતવાની છે એટલે NP. તો EP પ્રાથમિક ગૂંચળો એટલે 220 ભાગ્યા 2200. NS સેકન્ડરીમાં 2000 એટલે આ 10 1 એટલે 200. કેટલો જવાબ થાય? 220. ક્યાંથી આવે? ડાયરેક્ટ ખબર પડે કે 10 ગણો થયો તો 10મા ભાગનો થાય ને. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા 200, પ્રાથમિક ગૂંચળામાં 100. તો કયો હશે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન? સ્ટેપ અપ. સ્ટેપ અપ હોય ને, બીજામાં ગૂંચળાની સંખ્યા વધી, આટાની સંખ્યા. આટા વધારે, EMF વધારે, વોલ્ટેજ વધારે. તો પ્રાથમિક ગૂંચળામાં 120 વોલ્ટ લગાડવામાં આવે અને 10 એમ્પિયરનું પ્રવાહનું વહન થાય તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રવાહ તો ઈ ચલે છે 60 વોલ્ટ આવે. n. એટલે શું લખાય તમારે? કેમાં ગોતવાનું છે આપણે? ગૌણમાં. એટલે કે ES બાય EP બરાબર NS બાય NP. તો ES કેટલો થાય? ગણો પણ ફટાફટ. 120 60 વોલ્ટ. NS. 60 વોલ્ટ 20. NS બીજાની સંખ્યા 200 ભાગ્યા 100. 60 ક્યાંથી આવ્યો? 240 નો આવ્યો? હા બસ. ડબલ થાય ને. અને I વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે IS બાય તમે IP કરો તો શું આવશે તમારે અહીંયા? NP બાય NS. એટલે IS તમારે કેટલો થાય? પહેલાનો પ્રવાહ તમને 10, પ્રાથમિકમાં 100 અને આના 200 એટલે જવાબ આવશે 5. એટલે 240 અને 5. ઓપ્શન નંબર A. આગળ 2480 વોલ્ટેજ સાથે લગાવતા સ્ટેપ ડાઉન છે. ગૌણ ગૂંચળાની સંખ્યા 80 એમ્પિયરનો પ્રવાહ વહે છે. પ્રાથમિક ગૂંચળાની આટાની સંખ્યા ગૌણ ગૂંચળાની આટાની સંખ્યાનો ગુણોત્તર તમને આપેલો છે 20:1. કાર્યક્ષમતા 100%. એટલે બધું જ ઇનપુટ આઉટપુટમાં જાય. કેમ કે આપણે જે સૂત્ર લખીએ છીએ સમપ્રમાણે બધા આના ઉપરથી લખીએ છીએ, બંનેના પાવર સરખાવીને. તે તો પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ ગોતતા આવડે હવે? ઓકે, કે I ચલે છે 1/n. એટલે શું થાય? 80 ભાગ્યા 20 કે 80 ગુણ્યા 20 કરવાનું થાય? બોલો. 80 ભાગ્યા 20 કે 80 ગુણ્યા 20? વ્યસ્ત પ્રમાણમાં છે, સ્ટેપ ડાઉન છે એટલે વોલ્ટેજ ઘટે તો પ્રવાહ વધારે છે. એટલે બીજાનો પ્રવાહ વધારે છે તો પહેલાનો પ્રવાહ ઓછો હોય તો ભાગાકાર કરો તો ઘણો થાય ને. એમ વિચારવાનું. એટલે 80 ભાગ્યા 20 કરો એટલે 4 આવે. ચલો આવડશે? વોલ્ટેજ અને પ્રવાહ હમણાં ગણ્યો તો. કાર્યક્ષમતા શું છે? 220 વોલ્ટમાંથી 11 વોલ્ટ કરવા સ્ટેપ ડાઉન વપરાય છે. પ્રાથમિક ગૂંચળામાંથી 5 એમ્પિયર અને ગૌણ ગૂંચળામાંથી 90 એમ્પિયરનો પ્રવાહ થાય. પ્રાથમિક ગૂંચળાનો પાવર ગોતી નાખીએ VI. તો 220 અને એમાં તમારે 5 નો વહે છે એટલે 22 5 110 એટલે 1100. થાય ને. હવે તમારે આઉટપુટમાં કેટલો વહે છે? ગૌણમાં 11 વોલ્ટેજ છે અને 90 નો પ્રવાહ એટલે આ 990 થયો. ફરક આવ્યો છે એટલે કાર્યક્ષમતા આવશે આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ કેટલું મળ્યું છે તમને? 990 અને 1100 ગુણ્યા 100 એટલે કેટલું આવશે તમારે? 90% ટ્રાન્સફોર્મર કાર્ય કરતું હશે. આગળ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આટાની સંખ્યા તમને આપેલી છે. ગૌણ ગૂંચળામાં ગુણોત્તર આપ્યો ડબલ.
શું કહે બધે ડબલ. તો પ્રાથમિક ગૂંચળા સાથે 1.5 વોલ્ટનો લેક્લાન્સ કોષ જોડતા ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ 3 વોલ્ટ. લેક્લાન્સ કોષમાંથી કેવો પ્રવાહ ઉત્પન્ન થાય? લેક્લાન્સ કોષ કેવો આવે એ તમને આવે ને કેમિસ્ટ્રીમાં ભણવાનું આવે ને? રાસાયણિક ઉર્જા વિશે. હા, તો ક્યાં વાપરે તમે વાપરો ક્યાં લેક્લાન્સ કોષ? બેટરી. બેટરી. એ પ્રવાહ કેવો મળે? ઓછું. લેક્લાન્સ કોષનો પ્રવાહ કેવો હોય? બોલો. ડીસી પ્રવાહ હોય. ડીસી પ્રવાહ હે. ડીસી પ્રવાહ. કયો પ્રવાહ હોય એમાં? હા, ડીસી. અને ચુંબકીય પ્રેરણ ક્યારે થાય? એસી હોય તો. પ્રવાહ. આપણે એસી માં દાખલા ગણીએ ને. હા. ઓકે, એટલે આમાં ચુંબકીય પ્રેરણ થશે નહીં. શું થાય? ચુંબકીય પ્રેરણ થશે નહીં. પ્રેરણ થાય નહીં તો વોલ્ટેજ કેટલો થાય? 0. 0 આવે. હમ. ચલો, ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળામાં એસી વોલ્ટેજ ઉત્પન્ન થવાનું કારણ? બદલાતું ચુંબકીય ક્ષેત્ર. બદલાતું ચુંબકીય. તમને કીધું એમ એસી ઉત્પન્ન થાય, ડીસી હોય તો ન હાલે. હાલો, ટ્રાન્સફોર્મરના કોર એડી પ્રવાહ કઈ રીતે ઘટે? એવું કોને લેમિનેટેડ કરવા. લેમિનેટેડ કરીએ તો ઘટે. બીજી કેવી રીતે? ચલો, પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા 100, ગૌણ ગૂંચળામાં 25. એટલે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન? ડાઉન ઘટે છે ને. ગોળ ગૂંચળામાં એટલે બીજો પ્રવાહ તમને 4 આપ્યો તો કાર્યક્ષમતા 100 હોય તો પહેલો પ્રવાહ કેટલો હોય? શું છે? n ચલે છે 1/i. આવડશે? હા. આગળ 1 એમ્પિયર. 5000 અને 500 વોલ્ટેજ આપ્યો છે, આવૃત્તિ આપી તો વોલ્ટેજ અને આવૃત્તિ બદલાય? નો બદલાય. આવૃત્તિ બદલાશે નહીં. નહીં. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખવાની. હા. આગળ સ્ટેપ ડાઉન 200 લગાવતા તેમાં 6 અને 30 વોલ્ટનો બલ્બ શરૂ કરાય છે તો પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ આવડે? હા. આઉટપુટ વોલ્ટેજ તમને આપી દીધો, ઇનપુટ પ્રવાહ આપી દીધો બધું. ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ કોના પર આધારિત નથી? ઉદ્ગમની આવૃત્તિ. આવૃત્તિ પર આધારિત. આવૃત્તિ પર આધારિત. વોલ્ટેજનું સૂત્ર શું આવે? હમણાં ભણી ગયા ને, આવૃત્તિ કેવી હોય? હા, ઓકે. ચાલો ભાઈ. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા 280, પ્રાથમિક ગૂંચળામાં 140, એટલે પ્રાથમિકમાં અડધા છે. તો પ્રવાહ ગૌણ ગૂંચળામાં કેટલો છે? 4. તો પ્રાથમિકમાં પ્રવાહ કેટલો છે? આટા વધારે, આટા ઓછા તો પ્રવાહ વધારે એટલે ડબલ. હા. કેમ આમાં ઓપ્શન છે બધા? 2 એમ્પર આવે છે ને? હા, 2 એમ્પિયર. ખબર પડે જ છે કે નથી પડતી? હા. આગળ 5000 છે, પ્રાથમિકમાં તમારે 500 છે, એટલે 10મા ભાગના થાય ડાયરેક્ટ. પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ 6 હોય એટલે 10મા ભાગનો થાય તો ઓલો 10 ગણો થાય એટલે 60 વોલ્ટ. ગણવાના છે જાતે પછી સૂત્ર મૂકીને બધાય. હલો, આટાની સંખ્યા 5:3 નો ગુણોત્તર છે. પ્રાથમિકનો વોલ્ટેજ 60, ઓલો પણ 5:3 ના હોય તો 12 × 5 = 60 ને 12 × 36. હા, 3 ઉડી જાય, 60 એટલે 20 ને 20 × 5 = 100. 100 આવશે.
આઈ અને એન સમપ્રમાણમાં, હા સોરી ઈ અને એન વોલ્ટેજ છે. ટ્રાન્સફોર્મરમાં કઈ ભૌતિક રાશિ બદલાતી નથી? આવૃત્તિ અવૃત્તિ. 10⁻2 ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં 30 સેન્ટીમીટર ત્રિજ્યા એક આંટો ધરાવતું અને પાઈ² ઓમેગા અવરોધ ધરાવતું વર્તુળાકાર ગૂંચળું મૂકેલું છે. આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ તેમજ તેના વ્યાસને અનુલક્ષીને 200 RPM ની ઝડપથી ફરે છે. એટલે વ્યાસને અનુલક્ષીને એટલે આમાં આમ ફરતું હશે એટલે ફ્લક્સનો ફેરફાર થશે. તો ગૂંચળામાં ઉદ્ભવતો એસી પ્રેરિત પ્રવાહનું મૂલ્ય I બરાબર V by R. I બરાબર V by R એટલે કે અહીંયા E by R થશે. અને ફરતું હોય એટલે આપણે શું લખીએ છીએ? NAB ઓમેગા by R. આવડે હા કિંમત મૂકતા? હા ટ્રાન્સફોર્મરનો કોર શેનો બનેલો હોય? નરમ લોખંડ નરમ લોખંડનો. 80% કાર્યક્ષમતા આપેલી છે. ટ્રાન્સફોર્મરનો પ્રાથમિક ગૂંચળાનો પાવર 4 કિલોવોટ અને વોલ્ટેજ 100 છે. ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ 200 હોય તો પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ. તો જો પેલા પ્રાથમિક ગૂંચળા માટે પાવર આપ્યો છે, વોલ્ટેજ આપ્યો એટલે P બરાબર IV કરી નાખો તમે. હા એટલે પેલા એનો પ્રવાહ મળી જાય. I બરાબર PI એટલે 4 કિલોવોટ એટલે 4 ગુણ્યા 1000 ભાગ્યા 100 એટલે પેલાનો તો 40 થઈ ગયો. I ઇનપુટ એમ્પિયર. આઉટપુટ માટે તમારે આઉટપુટ પાવર ગોતવો પડશે, એફિશિયન્સી લગાડવી પડે કે આઉટપુટ બાય ઇનપુટ એટલે PO બાય PI એટલે અહીંયા શું આવશે તમારે? PO એટલે ડાયરેક્ટ અહીંયા મૂકી દે ને I ઇન્ટુ V, VO ઇન્ટુ IO અને PI તમને ડાયરેક્ટ આપી દીધો છે PI ઈ લખીએ. ચાલો તો IO આઉટપુટ તો ઈટા તમને આપેલું છે 0.8, PI 4 કિલોવોટ 16 એમ્પિયર અને છેદમાં V0 V આઉટપુટ 200. ઓકે તો 1 2 1 2 આ 3 અહીંયા ઉડી જાય એટલે અહીંયા 8 અહીંયા 2 અને 8 દુ ને 16 એમ્પિયર. 200 ક્યાંથી આવ્યો? 16 જ કીધું છે. 40 અને 16 ઓપ્શન નંબર A. સ્ટેપ ડાઉન શું કરવાનું છે? 1000 વોલ્ટમાંથી 120 વોલ્ટ ઉપર લઈ જઈએ તો 20 એમ્પિયરનો પ્રવાહ સપ્લાય કરીએ તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% હોય તો પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ ગોતતા આવડે હવે? હા આવ L લંબાઈના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રાખીને એક છેડાને અનુલક્ષીને ઓમેગા ઝડપથી ફરવે તો બે છેડા વચ્ચે ઉદ્ભવતું EMF શું થાય? હાફ ઓફ B ઓમેગા L સ્ક્વેર. 5 ઇન્ડક્ટર 10 નો અવરોધ 15 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે લગાવતા T અનંત અને T 1 સેકન્ડ સમયે પ્રવાહનો ગુણોત્તર. પેલા I નું સૂત્ર શું થાય? I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ r બાય l ઇન્ટુ ટી. આવું થાય. હવે I ઇન્ફિનિટી એટલે T એટલે I ઇન્ફિનિટી છેદમાં I1 આવું ગોતવાનું છે ને એટલે I0 ઉડી જાય. 1 માઇનસ e રેઝ ટુ r બાય l ઇન્ટુ ઇન્ફિનિટી એટલે આ તો ઇન્ફિનિટી થઈ ગયું અને 1 માઇનસ e રેઝ ટુ માઇનસ r બાય l ઇન્ટુ ટી એટલે 1. તો આ ઇન્ફિનિટી થઈ ગયું માઇનસ ઘાત એટલે 1 અપોન e રેઝ ટુ થાય ને 1 માઇનસ 1 અપોન ઇન્ફિનિટી થઈ જાય ને એટલે આ તો 0 થઈ જાય અને 1 માઇનસ 1 અપોન t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ એટલે r અને l ની કિંમત મૂકી દઈએ. e રેઝ ટુ માઇનસ r તમને આપેલો છે 10 અને આ 5 10 ભાગ્યા 5 એટલે આ 1 અને આ 1 માઇનસ 2 એટલે 1 માઇનસ 1 અપોન e સ્ક્વેર. e સ્ક્વેર લસા લેજો એટલે e સ્ક્વેર ઉપર જશે અને e સ્ક્વેર માઇનસ 1 આવો જવાબ તમારે થાય. ઓપ્શન નંબર બી. ઓકે આગળ સમકેન્દ્રીય અને સમતલીય બે રિંગની ત્રિજ્યા R1 ને R2 જ્યાં R1 R2 કરતા ઘણી મોટી છે
તો અનન્ય પ્રેરકત્વ કોના સમપ્રમાણમાં હોય? શું છે? બે રિંગો દોર નાખવાની, એકની R1 મોટી છે એટલે અહીંયા R2 લખીએ અને R1. ઓકે, તો અનન્ય પ્રેરકત્વ ફાઈ શું લખીએ? B * A. ફાઈ બરાબર ફાઈ 2, બીજાનું ગોતવાનું છે એટલે B * A. ચલો બી પહેલાના કારણે હોય ને, પહેલાનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે બીજામાં ઉત્પન્ન થશે. તો બી શું આવે? બી નું સૂત્ર રિંગ ના ઉપર ભાઈ 2i શું છે? μ0 n R1 upon 2 સોરી ni upon 2R1 આવું થાય. અને પહેલાનો પ્રવાહ તમને આપેલો તો દાખલા કે અહીં I1 લખી નાખો તમે. ઓકે, આવું થાય કે ન થાય? લખી નાખો અહીંયા μ0 n I1 upon 2R1 ને ક્ષેત્રફળ પાઈ બીજાનું છે એટલે R2 સ્ક્વેર ગોતવું પડશે. આવું થાય કે ન થાય? એટલે તમારે શું ગોતવાનું છે? અનન્ય પ્રેરકત્વ. અનન્ય પ્રેરકત્વ કઈ રીતે ગોતશો આમાંથી? તો ફ્લક્સ મેળવ્યું. અનન્ય પ્રેરકત્વનું સૂત્ર અનન્ય પ્રેરકત્વ n phi ચલે છે I. આવું લખે કે નહીં? n phi બરાબર mi. આવું લખે કે નહીં? m બરાબર તમારે લખો તો શું લખાય? phi by I લખાય. તો phi by I કરો. અહીંયા phi 2 છે by I2, તો phi 2 by I કરો I1. તો શું આવશે તમારે અહીંયા? μ0 n upon 2R1 સ્ક્વેર ઇન્ટુ પાઈ R2 સ્ક્વેર. મતલબ કોના સમપ્રમાણમાં હોય? R2 સ્ક્વેર બાય R1. R1 સ્ક્વેર નથી, R1 છે. R2 સ્ક્વેર બાય R1. ઓકે, આ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર રિંગ બી ચુંબકીય ક્ષેત્રમાં v વ્યક્તિ ગતિ કરે તો EMF EBLV લંબાઈ કેટલી લેવાની? ટુ આર લેવાની. મેં તમને ભણાવ્યું ત્યારે કીધું તો કયું અંતર લેવાનું? લંબ અંતર. મેઘને લંબ અંતર કેટલું હશે? 2r. એટલે શું હશે? 2RBV. અને Q હવે વોલ્ટેજ પ્રમાણે તમારે જોવાનું છે. વોલ્ટેજ કયા બિંદુ આગળ વધારે છે? ન ખબર પડે તો મેં તમને શું કીધું હતું? આને આમ ઊભું ફેરવી નાખો. આપણને આકૃતિ તો આમ ખબર જ છે. ઊભું હોય આમ જતું હોય તો ઉપર પ્લસ નીચે માઇનસ. ખબર પડે કે નહીં? દિશા ગોતવી હોય તો એ રીતના તમારે વધારે સહેલું પડશે. ક્રોસ હોય અથવા તો એવું લાગે તો આ રીતના આમાં હાથ મૂકી દેવાનો. તો દાખલા તરીકે તમે ફરીથી એક વખત સમજાવી દો. ક્રોસ ક્રોસ. ઓકે, દાખલા તરીકે સળિયો હોય આ બાજુ v વ્યક્તિ ગતિ કરે તો આ રીતના લેવાનું. શું છે? વેગની દિશામાં આંગળી રાખવાની છે, અંગૂઠો થયો અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોવું જોઈએ. તો અંગૂઠો જે બાજુ જાય અહીંયા પ્લસ હોય. શું હોય? પ્લસ ને અહીંયા માઇનસ. અહીંયા પણ એ જ કરવાનું. ખબર પડી કે ન પડી? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ લેવાનું છે, વેગ નીચે તરફ એટલે આમ આવશે. તો આ અંગૂઠો આ બાજુ ગયો તો એ બાજુ કેવો આવશે? Q પ્લસ અને આ માઇનસ. તો Q બિંદુ આગળ વોલ્ટેજ કેવો હશે? વધારે. પણ આમાં ખાલી તમે EMF ગોતી નાખો તો પણ તમે ડાયરેક્ટ જવાબ લખી શકો. આગળ બે કોઇલ વચ્ચેનું અનન્ય પ્રેરકત્વ તમને 0.05 આપ્યું છે. કોઇલમાં પ્રવાહ વખતે તમને સૂત્ર પ્રમાણે આપેલો છે I બરાબર I0 sin ઓમેગા t. એમ ઓકે, કે 10 sin 100 pi t. તો બીજી કોઇલમાં ઉદ્ભવતું મહત્તમ EMF મેક્સિમમ Emax નું સૂત્ર NAB ઓમેગા. આવું લખાય. પણ તમને આ રીતના આપેલું છે સૂત્ર ઉપરથી I ઉપરથી. તો હું લખે E બરાબર D અનન્ય એટલે M di by dt લખી શકો ને તમે.
વિકલન સ્વરૂપે તમે કરી દેખો. આ 0.05 આ di/dt આનું વિકલન કરો 10 sin નું વિકલન cos 100 pi t into 100 pi t નું વિકલન 100 pi આ થઈ ગયું બસ. તો 1-2 મિનિટ અહીંયા ઉડી જાય તો 5 ને 50 થઈ ગયું 50 cos 100 pi t. શું આવશે E બરાબર E મેક્સિમમ પાઈ રહી ગયો ને. ઓકે એટલે અહીંયા તમારે શું આવશે 5 પાઈ 50 નથી એટલે શું આવશે અહીંયા 5 પાઈ થાય ને મેક્સિમમ કિંમત. ખબર પડી કે ન પડી? સૂત્ર આપેલું છે એટલે એ જ મૂકી દેવાનું, વિકલન સ્વરૂપે મૂકી દેવાનું. L બાજુવાળી ચોરસની લૂપ છે. L માં L ગ્રેટર ધેન L બાજુવાળી મોટી ચોરસની લૂપને સમકેન્દ્ર એટલે એક ચોરસની અંદર બીજું ચોરસ એવું છે ને. અનન્ય પ્રેરકત્વનો દાખલો થશે તો એક ચોરસની અંદર એક બીજું ચોરસ એમાં કેપિટલ L મોટું છે એટલે કેપિટલ L બહારની બાજુની સાઈડની લંબાઈ અને સ્મોલ L તમારે અંદરના બાજુની સાઈડની લંબાઈ. તો સમકેન્દ્રિત બંને વચ્ચેનો અનન્ય પ્રેરકત્વ કોના સમપ્રમાણમાં હોય આપણે ગોતેલું જ છે. ફરીથી ગોતું છે કે નહીં? ગોતતા આવડશે ને અનન્ય પ્રેરકત્વ? મેં તમને કીધું તું જાતે દાખલો ગણવાનો. હા શું સૂત્ર આવે છે? આખું સૂત્ર બોલો. 2√2 પણ આગળ 2√2 n1 n2 n by l square by l. શોર્ટમાં મને એટલી ખબર પડે s સ્ક્વેર બાય a ના સમપ્રમાણમાં હોય l ના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ કયો કોનો લેવાનો? નાનાનો કે મોટાનો? નાનાનો. નાનામાં આપણે ગોતવાનો છે. હા અને નીચે l જે આવશે એ b કોનામાંથી આવ્યું છે? ચુંબકીય ક્ષેત્ર જે છે તે મોટાનો આવશે એટલે l સ્ક્વેર બાય કેપિટલ L આવશે. હા ઓપ્શન નંબર બી. હા નોર્મલી મેં તમને યાદ રાખવાનું ઇન્ડક્ટન્સ હોય અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય ક્ષેત્રફળના સમપ્રમાણમાં હશે અને લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હશે. આવડશે ને આ? હા તે ટ્રાય કરવો ગણવો. આ સીમિત લંબાઈનો તારવાળો આપણે દાખલા ગણેલા છે આગળ 45 નો ખૂણો લેવાનો ને એ બધી વસ્તુ. ઓકે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું બી પછી n phi બરાબર m into I. ચલો અહીંયા એક લંબાઈ છે એનો તાર 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે વેગ આપી દીધો. છેડા પાસેનો અવરોધ 6 છે તો તારને અચળ વેગથી ગતિ કરાવવા માટે કેટલા પાવરની જરૂર પડે? પાવર v into I. v square l પણ વેગ આપેલો છે તો f ડોટ v પણ લખી શકો ને. આપણે વેગનું સૂત્ર પાવરનું સૂત્ર પણ તાર્યું જ હતું ને. f ડોટ v બળ કેટલું આવતું હતું? b સ્ક્વેર l સ્ક્વેર v બાય r એટલે કે અહીં આપણે b સ્ક્વેર v સ્ક્વેર અહીં વેગ રહ્યો પાછો b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર બાય r અથવા શું કરવાનું e સ્ક્વેર બાય r મૂકવાનું. જે તમને ખબર છે કે આપણે v સ્ક્વેર બાય r મૂકીએ ને પાવર બરાબર તો v બરાબર blv લખીએ. શું લખીએ? blv તો b સ્ક્વેર v સ્ક્વેર l સ્ક્વેર થઈ ગયું. એ રીતે કરો તો પણ ચાલશે. આ બળનું સૂત્ર કઈ રીતે આવે તો ખબર છે ને? યાદ છે ને? હું લખતા હતા f બરાબર બિલ ઉપરથી બિલ અને b ઉપર શું લખતા હતા? b પ્રવાહ કેટલો લખતા હતા? v બાય r અને v b કેટલો આવતો હતો? v bl v into l આવતો હતો ને. તો b સ્ક્વેર l સ્ક્વેર v. ચલો કિંમત મૂકી દો. b સ્ક્વેર 0.5 ગુણ્યા 0.5 લંબાઈનો વર્ગ 1 ગુણ્યા 1 વેગનો વર્ગ 2 ગુણ્યા 2 અવરોધ 6 તો આ 0.5 2 આ 2.5 બધું ઉડી જાય તો 1/6 બધા ભાવ છે 1/6. હવે ઉપરની દિશામાં તમારે ચુંબકીય ક્ષેત્ર છે, રોડ છે, આ
એને તમારે આમ ગોળ ગોળ ફેરવાના છે, એટલે બંને એકબીજાને લંબ જ થવાના છે. તો 2l લંબાઈના સળિયાને લંબ દ્વિભાજકને અનુલક્ષીને ઓમેગા ઝડપથી ફેરવવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર બી સમાંતર છે, બી અક્ષને સમાંતર છે. તો બે છેડા વચ્ચે ઉદ્ભવતો ઈએમએફ ઈ બરાબર બે છેડા વચ્ચે કીધેલું છે 1/8 b ઓમેગા હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર ક્યાં ઉત્પન્ન, કોના વચ્ચે ઉત્પન્ન થાય, મને એ કયું કહેશે? આ ફેરવતા હોય છે. સંબંધ કેન્દ્રથી અહીંયા ઉત્પન્ન થાય. દાખલા કે અહીંયા તમે એ છેડો લીધો, આ બી છેડો લીધો, ઓ લીધો, તો તમે આ જે ઉત્પન્ન થાય શું લખીએ તમે કે વીઓ માઇનસ વીએ બરાબર હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર થાય. ખબર પડે કે નહીં? આ બંને વચ્ચે ઉત્પન્ન થાય. ત્રિજ્યા સૂત્ર લઈએ કે નહીં? તો અહીંયા પણ આ જ થાય કે વીઓ માઇનસ વી બી પણ કેટલું થાય? હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર. તો વીએ માઇનસ વીબી કેટલો થાય? 0. છેડા વચ્ચેનો વોલ્ટેજનો તફાવત કેટલો હોય? 0 હોય. ખબર પડે કે નહીં? હા એટલે આપણે મોટા ભાગે શું લઈએ છીએ? અડધું લઈએ, અડધાને ફેરવતા હતા ને, કેન્દ્રને અનુલક્ષીને આમ ફેરવતા હતા. ખબર પડે કે નહીં? હા. આગળ 99 2 હેનરી ઇન્ડક્ટર અને 10 ઓમેગાના અવરોધને શ્રેણીમાં જોડીને 5 વોલ્ટની બેટરી સાથે જોડતા શરૂઆતનો વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર શરૂઆતમાં કીધેલો છે t = 0 સમયે. શરૂઆત એટલે શું થાય? t = 0. તો આનું સૂત્ર આપણને ખબર જ છે, I0 1 - e raised to -r/l × t. થાય કે ન થાય? ફેરફાર ગોતવાનો છે એટલે d/t. I0 હતો તો v/r લખ નાખો અહીંયા તમે, તો di/dt v/r માઇનસ આનો વિકલન કરો એટલે આ 0 થઈ જશે. એવું લાગે તો અલગ અલગ છેદ આપી દેવાના. માઇનસ અહીંયા માઇનસ v/r e raised to -l/r સોરી r/l × t. ચલો કરો તો વિકલન. ઘાત આગળ એક ઘાત ઓછી v/r e raised to -r/l × t × r/l વચ્ચે માઇનસ માઇનસ મેં પહેલા ઉડાડી દીધા. ઓકે, એટલે અહીંયા r ઉડી જાય તો v/l e raised to માઇનસ શરૂઆત એટલે આ 0 શું છે? શરૂઆતમાં એટલે કે t બરાબર આ 0 કરો એટલે 1. એટલે આપણને ખબર છે શરૂઆતમાં આપણે જે મેઇન સૂત્ર લખીએ જ આવશે કે v બરાબર l di/dt. ખબર પડી કે ન પડી? હા. શરૂઆતમાં આપણે જે સૂત્ર લખીએ આવશે કે v બરાબર l di/dt. ઓકે, એટલે અહીંયા તમારે આવશે 5 ભાગ્યા l આપેલો છે 2 એટલે 2.5 નો ફરક આવશે. ઓકે, શોર્ટકટ સ્વરૂપે યાદ રાખો તો યાદ રાખવાનું કે શરૂઆતમાં કીધું હોય તો આપણે જે મેઇન સૂત્ર યુઝ કરીએ છીએ અનન્ય પ્રેરકત્વ આત્મપ્રેરકત્વનું, આત્મપ્રેરકત્વ આમાં લાગશે, એ સૂત્ર લગાડવાનું. ઓકે, ચાલો હવે આજે અહીંયા સુધી રાખીએ. તો 100 મો દાખલો કરાવી દે ને એટલે પછી એક થઈ જાય. ચાલો, તો 0.01 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી લૂપ 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ સમય આપી દીધેલો છે 10⁻³ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા. લૂપનો અવરોધ 0.01 હોય તો ઉદ્ભવતી ઉષ્મા ગોતવાની છે. ઉષ્મા કઈ રીતે આવશે? Q v²/r × t. આવું લખે ને? હા. I²RT તો કોઈ પણ સ્વરૂપે તમે લખો. આપણે વોલ્ટેજ ગોતવો આપણે સહેલો પડે ને, આપણે વોલ્ટેજના સૂત્ર બધા આવે છે આમાં. ઓકે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું એટલે વોલ્ટેજ શું થાય? n dϕ/dt. હા, ઓકે, બધી વસ્તુ આપેલી જ છે. n એક આપી દીધો, ફ્લક્સ b.a તો ba/t. તો b કેટલું આપ્યું છે? 2. 2. એ આપ્યું છે 0.01 અને t આપેલું છે તમને 10⁻³ એટલે 1000 એટલે આ 20 થઈ ગયું.
આ 20 ને હવે તમે અહીંયા મૂકી દો ક્યુમાં કે 20 ગુણ્યા 20 ગુણ્યા 10 - 3 અને અવરોધ 0.01 એટલે આ 100 એટલે 1 ઘાત વધે આ 1 ઘાત અહીંયાથી તો 20 દુને 40 જૂલ આવશે. કેટલો જવાબ આવશે તમારો? 40. કેમ બીજું કઈ જવાબ ભૂલ નથી કરી ને આપણે? સર આ તમે છે ને 2 ના બદલે 1 ના લેવાનું પડે. હા, શું? 2 ના બદલે 1 ની લેવાનું સર, ફેરફાર નહીં લેવો પડે ડીવી/ડીટી. હા. ક્યાં છે? આ ચુંબકીય ક્ષેત્ર. એક ટેસ્લા, બે ટેસ્લા. ઉભા રહેજો. કઈ જગ્યાએ તમે કહો છો? આ ચુંબકીય ક્ષેત્ર સર 2 માંથી 1 નાખી. એક. 2 ટેસ્લા છે, 2 માંથી 1. ઓકે, હા, 2 માંથી 1 તો ફરક આવશે ને. હા, એટલે 2 - 1 આવશે તમારે અહીંયા. આવશે 2 - 1. ફરીથી ગણ નાખો. ચાલો તો 10 જૂલ. ચલો n b.a એટલે BA/T, તો b એટલે dB આવશે, ડેલ્ટા b એટલે કે 2 - 1 ક્ષેત્રફળ 0.01. અહીંયા t તમને આપણે છે 10 - 3 એટલે 1000 ને આ 10 એટલે અહીંયા 10 આવશે. શું આવશે? 10 વોલ્ટ. તો q બરાબર તમારે અહીંયા 10 ગુણ્યા 10 આ 10 - 3 અને અહીંયા 0.01 એટલે આવડી જાય એટલે 10 જૂલ થશે. કેટલો થશે? 10 જૂલ. ઓપ્શન નંબર એ. ઓકે, ચાલો કોઈને કઈ ડાઉટ છે હવે આજના દાખલામાં? ડાઉટ હોય તો બોલો. સર આ વીક શેનો ટેસ્ટ હશે? એ મેગ્નેટિઝમ ને EMI બંને. બંને. હા, અને કાલે ફરીથી સવારે